વડોદરા શહેરના મલબાર ગોલ્ડ જ્વેલર્સમાં એક ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ મહિલા ચોર, આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ મહિલા ચોર એટલા માટે કહી રહ્યા છે કે તેને બે વસ્તુ સોના ચાંદીના ચોર્યા અને તેને આ છુપાવવા માટે મોંની અંદર મૂકી દીધા। સ્ટાફની સતર્કતાના કારણે આખો જે આ મહિલાનો કાંડ છે તે બહાર આવ્યો છે અને અત્યારે અકોટા પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી છે। આ મહિલાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે। જે રીતના વિગતની વાત કરીએ તો વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલું મલબાર ગોલ્ડ જ્વેલર્સ, જેમાં બપોરના સમય બાદ એક મહિલા જે સોનાના દાગીના ખરીદવાના બહાને જ્વેલર્સમાં ઘૂસી બે જે કિંમતી લાખોની કિંમતના જે આ દાગીના છે તેને ચોરી મોંની અંદર છુપાયા। પણ ક્યાંક ને ક્યાંક સ્ટાફની સતર્કતાના કારણે અને ઉપર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં આ આખું દ્રશ્ય કેદ થયું। તેના જ કારણે આ મહિલાનો આખો ખેલ જે ચોરી કરવાના બહાને તે ઘૂસી હતી એનો ખેલનો પર્દાફાશ કરી નાખ્યો। ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ સ્થળ પર દોડી આવીને આ મહિલાની અટકાયત કરી અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના વિગતની વાત કરીએ તો એવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે તેના સ્ટાફ દ્વારા આ મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મહિલાએ કબૂલાત કરી કે વડોદરા શહેરમાં જેટલા પણ નામચીન જે જ્વેલર્સ આવેલા છે તેને આ મહિલા ટાર્ગેટ કરતી હતી ને આ જ્વેલર્સમાં જઈ ગ્રાહકના વેશમાં જઈને સોના ચાંદીના દાગીના ચોરી રફુ ચક્કર બનતી હતી। આજે આ મહિલા અકોટા પોલીસના હાથે લાગી છે ને ઘણું બધું જો અકોટા પોલીસ આના પર કાયદેસરની કાર્યવાહી કરીને ઘણા રહસ્યો છે તે ખોલશે। જે રીતના વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલું આ મલબાર ગોલ્ડ જ્વેલર્સ સ્ટાફની સતર્કતાના કારણે આજે ચોરાતી વસ્તુઓ બચાવી લીધી છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।